મારું નામ નરેન્દ્ર કુમાર લાભશંકર દવે, લાભુ દાદાના દીકરા, અને આ વડ છે લાભુ દાદાનો વડ તરીકે પ્રખ્યાત છે। વર્ષોથી અમે પૂજા કરીએ છીએ। ભરતનાથ મહાદેવનું આપણું મંદિર છે। આ વડ સાવિત્રીનું વ્રત આજે એટલે સોમવાર તારીખ 29/6/2026 ના રોજ છે। આ વ્રત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે, સૌભાગ્ય માટે અને એની ઉન્નતિ, પ્રગતિ અને ઘરમાં બરકત મળે એ માટે કરે છે। અને આ વ્રત કરવાથી એનો 100% પ્રભાવ એને એના ઘરમાં, પરિવારમાં, એના ઘર બહાર બધી રીતે રોજગારમાં બધે મળે છે। આ સાવિત્રી હતી, પોતાનો જે પતિ હતો સત્યવાન, એને યમરાજા લઈ ગયા હતા। તો યમ પાસમાંથી પણ સાવિત્રી પોતાના તપોબળથી પતિવ્રતા નારી તરીકે એ પોતાના પતિને છોડાવેલો હતો। અને આ વ્રત કરવાથી એના સૌભાગ્યમાં, એની માંદગીમાં, એમાં પણ એને સફળતા મળી હતી અને એનું આયુષ્ય વધારો થયો હતો। તો આ બધી સ્ત્રીઓ, બધી બહેનો આ દિવસે વડના 12 આટા ફરે છે। સૂતરની દોરી હોય એનાથી 12 ચક્કર ફરે છે। કોઈ સ્ત્રીઓ એવી હોય કે આખો દોરો પણ પૂરો કરી દે છે, એની ભાવના પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે, અને એના એક ભાવ, ભક્તિ અને શ્રદ્ધા, વિશ્વાસ તરીકે વડ સાવિત્રીનું આ પૂજા કરે છે। અને આ વ્રત કરવાથી એના ઘરમાં બધી રીતે માતાજી ભોળાનાથ એની મનોકામના પૂર્ણ કરે છે। અત્યારે અમારે જોવા જઈએ તો થોડુંક ટ્રાફિક પણ જામ થઈ જાય છે, અને બધા ભક્તો આવે છે ઘર સુધીના અમારે રિલેશનો છે। અને આ અમારો એક પરિવાર કરો તો પણ તમે ગણી શકો છો, આ એક પરિવાર છે અમારો। અને આ બધા યજમાનો, અમારો ધર્મકાંડનો બધો વિષય છે, કથા પાઠ પૂજાનો, તો અમારું આમાં ચાલ્યા કરે છે। અને બુધો હોય બ્રહ્મ વાક્ય જનારો બ્રાહ્મણનો દીકરાને જે રોજી છે પોતાના કર્મકાંડ ઉપર, પોતાના અભ્યાસ ઉપર હોય। મારું કાશીનું ભણતર છે, બરાબર। તો અમે બધાને આ પૂજા વિધિ કરાવીએ છીએ અને બધાની મનોકામના પૂરો થાય, બધી ઈચ્છા તમન્ના પૂરી થાય એવો બ્રાહ્મણ તરીકે સૌને આશીર્વાદ આપીએ છીએ। મારું નામ ડોક્ટર વિભૂતિ છે અને આ વડ સાવિત્રીનું વ્રત હું છેલ્લા 6 વર્ષથી કરું છું અને અહીંયા પૂજા કરવા આવું છું। નરેન્દ્ર મહારાજ જે છે તે બહુ સરસ પૂજા કરાવે છે। અને વડ સાવિત્રી વ્રત એટલે કે પતિનું આયુષ્ય લાંબુ થાય એના માટેનું વ્રત છે। અને એની ગાથા આપણા ઇતિહાસમાં, આપણા ભગવાનની બહુ સરસ છે કે સાવિત્રીજીએ પોતાના પતિ સત્યભામાને બચાવવા માટે એમનું આયુષ્ય એમના લગ્ન પછી ખાલી 1 વર્ષનું જ હતું, તો એ આયુષ્ય બચાવવા માટે એમને યમરાજને પણ પાછળ પાડ્યા અને યમરાજની પાછળ ગયા। અને છેલ્લે સુધી યમરાજે થાકીને એમને પૂછ્યું કે તમને શું જોઈએ છે? તો એમના સસુરનું સામ્રાજ્ય, એમની આંખ એ પણ બચાવી। એના પછી એમના માતા પિતાને પુત્ર ન હતો, તો એ પુત્ર પણ એમને માંગ્યો યમરાજ પાસે, ને એમને પુત્રની પ્રાપ્તિ થઈ એમના માતા પિતાને, એટલે કે સાવિત્રીજીને ભાઈની પ્રાપ્તિ થઈ। અને એના પછી યમરાજે ન પૂછ્યો, એમને તો પણ ન છોડ્યો, અને છેલ્લે એમને માંગ્યું કે મને સત્યભામા એટલે કે એમના પતિ દ્વારા સંતાનની પ્રાપ્તિની ઈચ્છા ચાહું છું। અને પછી યમરાજે પ્રસન્ન થઈને એ પણ એમની ઈચ્છા હા પાડી અને આ રીતે પોતાનો પતિનો જીવ બચાવવા માટે કર્યું। તો ત્યારથી આ વ્રત કરવામાં આવે છે કે સાવિત્રી જેવું પતિનો જીવ લાંબો કરવા માટે આ વ્રતની પૂજા કરવામાં આવે છે। આજના દિવસે અમારામાં એવું હોય છે કે માત્ર એક ફળ ખાવાનું હોય છે અને આખો દિવસની પૂજા અહીંયા પૂજા કર્યા પછી અમે કરીએ છીએ। પહેલા સવારે પણ અમે અમારા ઘરે અમારા જે પતિ છે એમનું પૂજન કર્યું, એમના પંચામૃતથી પૂજન કર્યું અને એ રીતે આરતી કરી, અને અહીંયા પણ પૂજન કર્યું, ભગવાનનું પૂજન કર્યું, અને આ રીતે અમારે વ્રત કરવાનું હોય છે। અને કાલે સવાર સુધીના વ્રત ચાલે। સવારે સૂર્યોદય થાય એના પછી કઈ ખવાય ત્યાં સુધી પાણી અને માત્ર એક જ ફળ ખાઈને કરીએ છીએ।